હિંમતનગરની બજારમાં કોઈના પેટમાં મારી દે તો પાપ. કેમ? ડોક્ટર છે ને. પણ અહીંયા ભાવ ક્રિયા એક જ છે, પેટમાં છરી મારવી, પણ બે ભાવ ફરી ગયો એટલે પાપમાંથી પુણ્ય બની જાય ને પુણ્યમાંથી પાપ બને. કસાય કસાય એના બકરાને કાજુ બદામ ખવડાવે તો એને પાપ કહેવાય કે પુણ્ય? શું કહેવાય? સાચો ખોટો જે જવાબ આપો આપો ને, મારે ક્યાં રોકાવું છે હવે? શું કહેવાય? પુણ્ય કહેવાય? બીજું કોઈ? પાપ કહેવાય. આ જવાબ સાચો છે, એને પાપ કહેવાય. ભલે એ ક્રિયા દેખાય છે સારી, પણ એનું ઇન્ટેન્શન, એનો એ ક્રિયા કરવા પાછળનો હેતુ નબળો છે, ખરાબ છે. એનો હેતુ એવો છે કે આ બકરાને તાજો માજો બનાવું અને વધારે માંસ મળે. કોઈ માં એના નાના દીકરાને આમ હાથ પકડે, પગ પકડી પરાણે એમ દવા પીવડાવે તો એ બાળક રડતું હોય, તરફડિયા મારતું હોય, છતાં માં દયા ખાધા વગર એને દવા પીવડાવી દે. આપણને કેવું લાગે? આવી માં? પણ એ પુણ્ય છે, કારણ કે બાળકના ભલા માટે દવા પીવડાવે. એટલે આપણી ક્રિયા કોઈને કદાચ ખરાબ લાગે કે સારી લાગે એની પરવા નહીં કરવી, પણ આપણી એ ક્રિયા કરવા પાછળ જો આપણો હેતુ સારું છે તો એ પુણ્ય કાર્ય છે. અને આપણી ક્રિયા ગમે એટલી સારી હોય, આપણી ક્રિયાના આખું જગત ગમે એટલા વખાણ કરે, પણ આપણી કોઈ કર્મ કરવા પાછળનો હેતુ જો ખરાબ છે તો એ જગતી કાર્ય પાપ છે.